બજેટ 2024-2027 મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજનાની જાહેરાત। બનાસકાંઠામાં ખાદી, હેન્ડલૂમ અને હસ્તકલા ઉદ્યોગકારોએ આ નિર્ણયને આવકાર્યો। ગ્રામ્ય કારીગરો અને વણકરોની આવકમાં મોટો વધારો થશે। તાલીમ અને આધુનિક ટેકનોલોજીથી હસ્તકલા બનશે વધુ મજબૂત। ગામડાના યુવાનો માટે રોજગારની ઊભી થશે નવી તકો। સ્થાનિક કારીગરોને ઉત્પાદનોના યોગ્ય ભાવ મળશે। આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં આ યોજનાની મહત્વની ભૂમિકા। બજેટ જે બહાર પાડવામાં આવ્યું છે નાણામંત્રી દ્વારા, જેનાથી અમારા હસ્તકલાના કારીગરોને નવી તકો પ્રાપ્ત થશે અને અમારો રોજગાર જે ગ્રામીણ લેવલ સુધી જતો, જે અત્યારે આંતરરાષ્ટ્રીય લેવલ સુધી પહોંચવાનો પ્રયત્ન રહેશે। અમારા જે કામ ધંધાને જે સ્થાનિક લેવલ ઉપર હતો એ આંતરરાષ્ટ્રીય લેવલ સુધી કામ ધંધો જશે। આજે જે કેન્દ્ર સરકારે બજેટ જે ફાળવ્યું છે એવા અમારા જેવા કારીગરોને સારું છે। જે ગામડામાં કામ કરે છે બહેનો, એને પણ અમે કામ આપી શકશું અને અમારા માટે પણ ફાયદો છે। દેશ વિદેશમાં કામ જશે તો બધા કારીગરોને પણ રોજગારી મળી રહેશે। એટલે આ બજેટ જે ફાળવ્યું એ અમને ગમ્યું છે અને સારું કર્યું આ સરકારે જે અમારા માટે બજેટ ફાળવ્યું છે। નાના કારીગરોને પણ કામ મળી શકશે। આજકાલ કરતાં અમે 30 વર્ષથી ધંધો કરીએ છીએ પણ હજી સુધી એટલું બધું કોઈ મળતું નથી, પણ હવે જે બજેટ મળશે તેનાથી અમારે વિદેશમાં જશે માલ, એટલે અમારે બધાને કામ મળશે અને અમારો ધંધો આગળ જશે। જે આ બજેટ સરકારે પાસ કર્યું છે, જે આ હેન્ડીકેપનું, એનાથી અમને રોજગારી મળશે, અમારા રોજગારીની તકો વધશે અને ગામડામાંથી સિટીમાં અમારી રોજગારી વધે એ માટે અમને નવી નવી તકો મળી શકશે। લોકોને જે મજૂરી, જે કામ બીજું નહોતું મળતું એ આ બજેટના ધારણે અમને આગળ વધારે મળશે, કામગીરી મળશે। નાના કારીગરોને જે વ્યવસાય માટે કોઈ ઘર ચલાવવા, અમુક મજૂરી વર્ગ એવા છે કે જેમને ખાવા પીવાના વાંધા છે, એમને આ હેન્ડીકેપનો કે આ હસ્તકલાનું કારીગર મળશે, કામગીરી મળશે તો અમને એનાથી ઘણો ફાયદો થશે।